પ્રેગ્નન્સી પોઝિટિવ આવી જાય છે તો ડાયટમાં આ 3 ઇમિજિએટલી ચેન્જીસ કરવાના છે. ફર્સ્ટ, આ સમયમાં ડાયજેસ્ટિવ પાવર ખૂબ ઓછો થાય છે, એટલા માટે તકલીફ પડે ડાયજેશનમાં એવા બેકરી અને મેંદાની આઇટમ જેમ કે બ્રેડ, બિસ્કિટ અને કેક અવોઇડ કરવાના છે. ડીપ ફ્રાય, ખાસ કરીને ભજીયા, ગાંઠિયા અથવા તો પૂરી, આ વસ્તુ પણ એ સમયે નથી લેવાની. અને આઉટસાઇડેડ ફૂડ, ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ કે રેડીમેડ પેકેજ, જેની અંદર ઘણીવાર એલર્જી કરે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ હોય છે, ગરમ મસાલો વધારે હોય છે, આર્ટિફિશિયલ કલર હોય છે કે જે મધરની હેલ્થને પણ તકલીફ કરે છે અને ખૂબ જ નાજુક એમ્બ્રિયો ડેવલપમેન્ટની અંદર પણ આ વસ્તુ ઇફેક્ટ કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ને થર્ડ, કે કેટલાક ડ્રિંક્સ, ખાસ કરીને ફ્રૂટ જ્યુસ રેડીમેડ મળે છે એવા કેન, શેરડીનો રસ અને કોલ્ડ ડ્રિંક્સ કે જેમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે, એને શરૂઆતની પ્રેગ્નન્સીમાં અવોઇડ કરવાના છે.